નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે વસુધારા ફોલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને વસુધારા વોટરફોલની મુલાકાત પણ કરીશું અને તમને વસુધારા વોટરફોલ પણ બતાવીશું। વસુધારા વોટરફોલ વિશે જો કહીએ તો મિત્રો બદ્રીનાથ ધામથી લગભગ 6 થી 7 કિલોમીટર દૂર આવેલો આ પ્રખ્યાત ધોધ છે, જે માણા ગામ પછી આવે છે અને માણા ગામથી તેનું અંતર 6 કિલોમીટર છે। વસુધારા વોટરફોલ લગભગ 400 ફૂટ એટલે કે 120 મીટર ઊંચાઈએથી પડે છે અને સમુદ્ર સપાટીથી તેનું ઊંચાઈ 12,000 ફૂટની છે। માન્યતા તો એવી પણ છે કે આ ધોધનું પાણી ફક્ત પાપ વગરના એટલે કે પુણ્યશાળી વ્યક્તિઓ ઉપર જ પડે છે અને પાપી લોકો ઉપર આ પાણીના છાંટા પણ નથી પડતા, તેથી તેને પવિત્રતાનો ટેસ્ટ પણ કહેવામાં આવે છે। પૌરાણિક મહત્ત્વની જો વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે અષ્ટવસુ એટલે કે ભગવાનના 8 તત્વોએ અહીં તપ કર્યું હતું। પાંડવો પણ સ્વર્ગારોહણ સમયે અહીંથી પસાર થયા હતા। આ સ્થાન બદ્રીનાથથી પહેલાં 3 કિલોમીટર માણા ગામ સુધી વાહન જાય છે અને ત્યાંથી 6 કિલોમીટરનો ટ્રેક છે। આ ટ્રેક ખૂબ જ ડુંગરાળ અને આમ તો કહી શકાય તો સહેલો છે, પણ છેલ્લા 2-3 કિલોમીટર ખૂબ જ મુશ્કેલ છે। માણા ગામ એ ભારતનું સૌથી પહેલું અને છેલ્લું ગામ કહેવામાં આવે છે, એ પણ તમને જણાવી દઈએ। મધ્યમ કઠિનાઈનો ટ્રેક છે, લગભગ 3 થી 4 કલાક આ ટ્રેક કરતાં લાગે છે। રસ્તો પથરીલો અને ઊંચાઈવાળો છે, એટલે સારી તબિયત હોય, તમને શ્વાસની તકલીફ ન હોય તો જ આ ટ્રેક ઉપર જવું। આ ટ્રેક ઉપર જવાનો અને વસુધારા ફોલની મુલાકાત લેવાનો જો શ્રેષ્ઠ સમય જોવા જઈએ તો મેથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર આ દરમિયાન તમે ત્યાં જઈ શકો છો। ચોમાસામાં અહીં રસ્તો લપસણો હોય છે અને જુલાઈ ઓગસ્ટમાં તો અહીં બિલકુલ બંધ પણ રહી શકે છે। શિયાળામાં આખો વિસ્તાર બરફથી ઢંકાઈ જાય છે। અહીં જતાં ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ઓક્સિજન લેવલ ઘટી શકે છે। 12,000 ફૂટની ઊંચાઈના કારણે ઓક્સિજન ઓછો હોય છે। ધીમે ચાલવાથી અને શાંતિ રીતથી ચાલવાથી આ ટ્રેક તમે આસાનીથી કરી શકો છો। માણાગાંવથી આગળ જવા માટે ક્યારેક ત્યાંના એસડીએમ પાસેથી જોશીમઠની પરમિટ પણ લેવી પડે છે, કારણ કે આગળ સૈન્ય વિસ્તાર અને તિબેટ બોર્ડર લાગી જાય છે। અહીંયા જતાં પહેલાં તમારે સામગ્રીમાં ટ્રેકિંગ શૂઝ હોવા જોઈએ, ગરમ કપડાં હોવા જોઈએ, રેનકોટની પણ જરૂર પડે છે। ગમે ત્યારે વરસાદ પડી શકે છે। પાણી અને થોડો નાસ્તો સાથે રાખો। રસ્તામાં કોઈ પણ સુવિધા મળતી નથી, જોકે અત્યારે એક ભાઈએ ત્યાં ચાની લારી અને થોડું જમવાનું રાખે છે। તો આ રીતે બદ્રીનાથ જાઓ, ત્યાંથી વસુધારા અને માણા ગામ જઈ અને વ્યાસ ગુફા, ગણેશ ગુફા પણ જોઈ શકો છો। તો આવી રીતે આજે હું તમને આ ટ્રેકિંગની સાથે લઈ જઈ રહ્યો છું। અત્યારે સવારના લગભગ 8:30 વાગ્યાનો સમય થયો છે અને અમે માણા ગામથી વસુધારા વોટરફોલ જવા માટે નીકળી ચૂક્યા છીએ। રસ્તાની અંદર પથ્થરોથી બનાવેલો રસ્તો અને એની ઉપર અનેક પથ્થરો અને બે બાજુ બહુ મોટા મોટા ડુંગરોની વચ્ચેથી એક કેડી જેવો રસ્તો 6 કિલોમીટરનો ટ્રેક કર્યા પછી આપણને વસુધારા વોટરફોલ સુધી પહોંચાડે છે। વસુધારા વોટરફોલ ઉપર જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ ઊંચાઈ વધતી જાય છે। આપણી બાજુમાંથી જ ડાબા હાથે અલકનંદા નદી એ નીકળતી આપણને જોવા મળે છે, જેની અંદર અનેક ઝરણાઓનો પ્રવાહ ભળતો જાય છે અને ધીરે ધીરે અલકનંદાનું સ્વરૂપ એ આગળ વધતું જાય છે, મોટું થતું જાય છે। ટ્રેક ખૂબ જ ધીરજ માંગી લે છે, કારણ કે જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જતા જઈએ આપણને બરફથી આચ્છાદિત પહાડો જોવા મળે છે। પહાડો એક તરફથી બરફ આચ્છાદિત અને બીજી તરફ કોરા ધાકડ પહાડો આપણને જોવા મળતા હોય છે અને પહાડો ઉપરથી પડેલા પથ્થરો આપણી હિંમતની જાણે કે કસોટી કરતા હોય તેવું લાગે છે। મોટા મોટા પથ્થરો અને બીજી તરફ બરફથી ઢંકાયેલી ચાદર ઓઢેલા પહાડો, આ વચ્ચેથી પસાર થતાં અલકનંદા નદીના દર્શન કરતાં આપણે આગળ વધીએ છીએ। રસ્તો ખૂબ જ અટપટો અને પથરાળ હોવાથી ધીમે ધીમે ચાલવું જરૂરી છે। જો તમે ઉતાવળ કરવા જાઓ તો ચોક્કસ પગની અંદર મચકોડ આવી શકે અથવા તો પડી જવાનો ખતરો રહેલો છે। જો કે પડી જવાથી માત્ર સામાન્ય ઈજાઓ થઈ શકે છે, બાકી તમે ક્યાંય નીચે પડી જશો કે ખીણમાં પડી જશો એવો કોઈ ખતરો અહીંયા નથી। આમ સાધારણ રીતે જોવા જઈએ તો વસુધારા ટ્રેક ખૂબ જ સહેલો છે। લગભગ 4.5 કિલોમીટર ચાલ્યા પછી આપણને વસુધારા ટ્રેકનો નજારો દૂરથી જોવા મળે છે, પરંતુ આ 1.5 કિલોમીટરનો ટ્રેક એ ભલભલાની કસોટી કરી લેવો હોય છે। આ 1.5 કિલોમીટર ચાલ્યા પછી જ્યારે આપણે વસુધારા વોટરફોલ સુધી પહોંચીએ છીએ ત્યારે સૌથી પહેલાં અત્યારની આ સિઝનની વાત કરીએ તો ત્યાં પહાડ ઉપર જામેલા બરફ રસ્તા ઉપર જ જામેલો છે, ત્યાંથી આપણે બરફના પહાડ ઉપરથી પસાર થવું પડે છે અને ત્યાંથી પસાર થઈ અને આપણે પહોંચી જઈએ છીએ વોટરફોલની નજીક, જે લગભગ 120 મીટર એટલે કે લગભગ
લગભગ 400 ફૂટ ઊંચેથી આ ઝરણું નીચે પડે છે અને ઘણી વખત તો આપણને એવું લાગે છે કે જાણે કે આ ઝરણું નહીં પણ ધુમાડાના ગોટે ગોટા ઉપરથી નીચે આવી રહ્યા હોય એવું લાગે છે. પવનના કારણે આ ધોધ વારંવાર આમથી તેમ થતો રહે છે અને તેના કારણે ઘણી વખત આપણી ઉપર છાંટા પણ નથી પડતા. થોડી ધીરજ રાખીએ, પવનની દિશા બદલાય એટલે ફરીથી પાછો ધોધ આપણા તરફ આવતો હોય છે. વસુધારા વોટરફોલ સુધી પહોંચ્યા પછી શ્રદ્ધાળુઓ, જે યાત્રાળુઓ અને ટ્રેકરો છે તેમને ખૂબ જ મજા આવી જતી હોય છે. તેમનું રોમ રોમ પુલકિત થઈ જાય છે. અહીં લોકો ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરી અને પોતાની યાદોને કેમેરામાં કંડારતા પણ નજરે પડે છે. બરફના પહાડ ઉપરથી પસાર થવાનો અનેરો રોમાંચ અને સામે જ 400 ફૂટ ઊંચેથી પડતું ઝરણું જે તમને પાવન કરવા માટે આવી રહ્યું હોય તેવી તમને ફિલિંગ આવે છે. ઝરણાના પાણીની અંદર નહાતા નહાતા લોકો કિલકારીઓ પાડી અને સાથે સાથે ભગવાનનું નામ રટણ પણ કરતા હોય છે. કેટલાક લોકો આ બરફના પહાડ ઉપરથી લપસી અને છેક નીચે સુધી જતા પણ નજરે પડે છે. પરંતુ ઓલરેડી જે રસ્તાની અંદર 6 કિલોમીટરનો જે થાક હોય છે એ બધો જ થાક આ ઝરણા સુધી પહોંચ્યા પછી ઉતરી જાય છે. આ ઝરણાની બીજી વિશેષ વાત કરીએ તો પાંડવો પૈકી જે સૌથી નાના સહદેવ છે તેમનો દેહનો અંત આ ઝરણા પાસે થયો હોવાનું પણ માનવામાં આવે છે કે સ્વર્ગારોહણ માર્ગ દરમિયાન સહદેવનું અહીંયા મૃત્યુ થયું હતું. આ વોટરફોલ એ ખૂબ જ અદ્ભુત છે. પોતાની અંદર દરેક પ્રકારની ખૂબીઓને સમાવીને બેઠેલો છે અને 400 ફૂટ ઊંચેથી પડતું ઝરણું આપણને પુલકિત કરી મૂકે છે, આનંદિત કરી મૂકે છે, હર્ષિત કરી મૂકે છે અને રસ્તાનો બધો જ થાક અહીંયા પહોંચ્યા પછી ઉતરી જાય છે અને લોકો એવું કહેતા નજરે પડે છે કે આ તો જન્નત છે, આ તો સ્વર્ગ છે, આહાહા શું નજારો છે. આવા ઉદ્ગારો श्रद्धालुओं और प्रवासियों मुखमाथी निकलता नजरे पड़े छे। तो देखिए भैया वसुधारा में हम आ चुके हैं, वसुधारा वाटरफॉल पे, और ये जो समान ऊपर से आ रहा है कि ये सीधा स्वर्ग से आता है और धरती को पावन करता है, उसमें हर किसी पुण्यशाली आत्मा को पावन करता है। तो इसमें हम भी पावन हो चुके हैं, इतना कॉन्फिडेंस तो आ गया है कि अपने इसमें तो नहीं गिरेगा, क्योंकि इसका प्रमाण पत्र इस झरने ने दे दिया है जो सीधी स्वर्ग की द्वारा है। स्वर्ग से भगवान की ये धारा जो आ रही है वसुधारा बोलते हैं, उस पे आना वो भाग्यशाली जो पुण्यशाली आत्मा है वो यहाँ तक पहुँचता है, उसके लिए हम भगवान का धन्यवाद करते हैं।